GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। પંચમહાલના જાંબુગોડા ખાતે ખેતીની જમીનમાં ઊભી કરેલી પાકી દુકાનો ઉપર સરકારી બુલડોઝર ફર્યા તો હાલોલ બોડેલી હાઈવે પર રોડને અડીને આવેલી ખેતીની જમીન ઉપર વર્ષોથી ઊભી કરાયેલી દુકાનો ઉપર કાર્યવાહી તો 8 પાકી દુકાનોને તોડી પડાઈ છે તો ખેતીની જમીનને બિનખેતી કરાવ્યા વગર વર્ષો પહેલા બાંધી દેવામાં આવી હતી આ પાકી દુકાનો। ત્યારે ગેરકાયદે દુકાનો ભાડે આપી વ્યવસાય કરવામાં આવતો હતો તો દુકાનો જમીનદોસ્ત કરવા માટે 3 JCB કામે લાગ્યા હતા તો કાર્યવાહી જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા। આજરોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલ ગોવિંદભાઈ નટુભાઈ બારિયા રેવન્યુ સર્વે નંબર 134 ઉપર છેલ્લા 10 વર્ષથી બિનખેતીની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા સિવાય અને જે જિલ્લા કક્ષાનો જે રોડ આવેલો છે એ રોડની બાંધકામ નિયંત્રણ રેખાનો પણ ભંગ થતો હોય અને વારંવાર નોટિસો આપવા છતાં પણ એ દબાણ દૂર કરેલું નહોતું અને શોપિંગ સેન્ટર બાકી અને વાણિજ્ય હેતુ કરતા હતા અને છેલ્લે પણ નોટિસ આપવામાં આવી છતાં આ દબાણ દૂર કરેલ ન હોવાના લીધે આજે અમારી પ્રાંત કચેરીની ટીમ, મામલતદારશ્રીની ટીમ તથા પોલીસને સાથે રાખી અને આ તમામ જે શોપિંગ સેન્ટર છે એ પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। જી સાહેબ, ટોટલ કેટલી દુકાનો દબાણ દૂર થઈ આ કોમ્પ્લેક્સની અંદર ટોટલ 5 પાકી દુકાનો બાંધવામાં આવેલી હતી અને તમામ દુકાનો ભાઈ ગોવિંદભાઈ દ્વારા ભાડાથી આપી અને એનો વાણિજ્ય હેતુ તરીકે ઉપયોગ કરવામાં આવતા હતા। જી, આપનું નામ હતું સર? SP મકવાણા, ઇન્ચાર્જ SDM હાલોલ।